બાપુ દેવા નાબૂદીનો લાભ તો બધાને લેવો છો. મારાથી સારા બધા વક્તાઓ બેઠા છે ને જ્યારે શક્તિભાઈ બેઠા હોય ત્યારે અમારે પણ શક્તિભાઈને સાંભળવાનો લાવો લેવાનો હોય. એટલે હું થોડુંક સમયનું દાન કરીશ, પણ મારે કહેવું છે કે ગુજરાતની અંદર આખા દેશની અંદર પાક વીમા યોજના ચાલુ છે. ફક્ત ગુજરાત એક એવું રાજ્ય છે કે ગુજરાતની અંદર ઓગસ્ટ 2020 ની અંદર આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે પાક વીમા યોજના બંધ કરી. મિત્રો, પાક વીમા યોજના એટલા માટે બંધ કરી કે એના માનીતા ઉદ્યોગપતિઓની કંપનીઓ આ પાક વીમાના એજન્ટો હતા. અને ગુજરાતની અંદર ખેડૂતોને સૌથી વધુમાં વધુ પાક વીમો ચૂકવવો પડતો હતો, કારણ કે ગુજરાતના ખેડૂતો જાગૃત હતા. કોઈ વિસ્તારની અંદર પાક વીમો ન મળ્યો હોય તો હાઈકોર્ટની અંદર લડતા હતા એની સામે. અને ગુજરાતની અંદર 9 દાખલા છે કે હાઈકોર્ટની અંદર જે વીમા કંપનીઓ પાસે તાલુકા લેવલના વીમાઓ બધાએ લીધા છે. એ પાક વીમા યોજના બંધ કરી અને એના પાપે તમારે ને મારે, અમારે સૌ આગેવાનોએ આ દેવા નાબૂદીની વાત લઈને, પાક ધિરાણ માફ કરવાની વાત લઈને સરકારની સામે લડવા નીકળવું પડે છે. 2020 પહેલા તમે કે મેં કે આ મંચ ઉપર બેઠેલી કોઈ વ્યક્તિએ આ સરકાર પાસે માંગણી નથી કરી કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરો, ખેડૂતોના દેવા માફ કરો. અત્યારના મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે બીજેપીના લોકો ગણાવે છે. અરે ભાઈ, તમે મૃદુ હો તો તમે ખેડૂતોના દેવા માફ કરી શકો. મૃદુ તો હતા ડોક્ટર મનમોહન સિંહ કે જેને ખેડૂતોની માંગણી વગર 72,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. મિત્રો, સોમનાથથી દ્વારકા સુધી યાત્રા લઈને જાય છે. 13મી તારીખે દ્વારકાધીશના ચરણોમાં જઈને પણ વિનંતી કરવી છે કે હે દ્વારકાધીશ, હે મુરલીધર, તો આ આંધળી બેરી સરકારને કઈક સદબુદ્ધિ આપ કે ખેડૂતોનું હિત વિચારે. હું મારી એક વાત કહી અને મારી વાત પૂરી કરીશ. અમારી બાજુ રાજકોટ જિલ્લામાં ઓલી નાગપાંચમ આવે તો ઘરના બૈરાઓ તલવટ ખાંડી દે. અમારે ખેડૂતો શેઢે પારે વેરી. તમારે આ બાજુ એવી સિસ્ટમ છે કે નથી? છે. નાગપાંચમે તલવટ ખાંડી દે, છાંટવા જાવ, રાફડે દૂધ મૂકી સપટી નાખો. પાંચમે નાગની પૂજા કરી છે આપણે બધા ખેડૂતો. મારે તમને પૂછવું છે કે છઠને દી પાટલામાં નીંદતા હોય અને ઈ નાગ આડો ઉતરે, ફેણ ચડાવીને સામે ઊભો હોય, તમે શું કરો? એક ઢેફા ભેગો પાડી દો ને. આ 30 વર્ષથી આ નાગને દૂધ પાઈને મોટો કર્યો છે, ઈ ભરખવા નીકળો છે. છઠને દી આડો ઉતરો છે. અત્યારે ખેડૂતોની વ્યાજબી વાતમાં આડો ઉતરો છે. તે સમય આવ્યો છે. આવો આપણે સૌ સાથે મળી અને આ સરકારની સામે લડીએ. આપણો હક માગીએ છીએ, ભીખ માંગતા નથી. અને હક માગે ક્યાંય મળતો નથી. એના માટેની લડાઈ કરવી પડે ને અમે જે લડાઈ કરવા નીકળ્યા છીએ, આપણે જે લડાઈ કરવા નીકળ્યા છીએ એમાં ચાલો સૌ સાથે મળી અને આ સરકાર પાસે માગણી કરીએ. આમાંથી મોટા ભાગના લોકો સોશિયલ મીડિયાની અંદર હશે. મોબાઈલમાં વિડીયો ઉતારતા આવડે છે ને? નો આવડતો હોય તો ઘરે છોકરાઓને આમાં મોટી ઉંમરના છે એ કહેજો. ફક્ત વિડીયામાં એટલું બોલો કે આ પેકેજ છે, આ રાહત પેકેજ અમને ખપતું નથી,
ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો. આટલું એક બધાય જો એની ફેસબુકમાં મૂકશું ને તો આ સરકાર ભીસાશે ને આપણા ચરણોમાં આવશે. આપ સૌએ શાંતિથી સાંભળો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.